હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે આપીશ સમોસાની રેસીપી। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા મેદો લઈ લીધો છે, લગભગ 2 વાટકી જેટલો મેદો લીધો છે। મેદાની અંદર આપણે જરૂર મુજબ મીઠું નાખીશું અને મોણ માટે તેલ હું નાખીશ। આમાં ઘણા લોકો ઘીનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ હું તેલ નાખીને બનાવું છું તો પણ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે આ સમોસા। મોણ તમે નાખી અને વ્યવસ્થિત મેદાના લોટમાં આપણે આ રીતે વ્યવસ્થિત લોટને મસળી દેવાનો છે, બરાબર મુઠ્ઠી વળે એ રીતનું આપણે મોણ નાખવાનું છે આમાં। આ રીતે મુઠ્ઠી વળે એટલું આપણે મોણ નાખી દેવાનું છે। હવે થોડુંક પાણી નાખી જઈશું અને લોટને બાંધી દઈશું। આ લોટને બહુ ઢીલો નહીં કરી દેવાનો, થોડો કાઠો જ રાખવાનો। કાઠો લોટ હશે તો આપણે ઉપર જે સમોસાનું પડ હશે એ ઠંડુ થયા પછી પણ સમોસાનું પડ કડક જ રહેશે। તો બસ લોટ બાંધી દીધો છે। હવે આ બાફેલા બટાકાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। તો બાફેલા બટાકાની છાલ કાઢી દઈશું। તો આ રીતે બધી જ બટાકાની હું છાલ કાઢી દઈશ। તો હવે આપણે અંદર માવો જે બટાકાની અંદર જે મસાલો આપણે નાખવાનો છે એ આપણે રેડી કરીશું। તો અહીંયા 1 ચમચી જેટલો મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે। 1 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું આમાં। આ મસાલા સાથે જો તમે માવો બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે સમોસા। કાળા મરીનો પાવડર છે, અડધી ચમચી જેટલો એ નાખ્યો છે મેં। એક ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે। આ ચાટ મસાલો નાખ્યો છે। આ બધો જ મસાલો આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું। તો બસ આ રેડી થઈ ગયો છે મસાલો। આ મસાલાનો ઉપયોગ આપણે સમોસાની અંદર કરવાના છીએ। તો આ બાફીને બટાકા મૂક્યા હતા એને આ રીતે આપણે મેશ કરી દેવાના છે। તમારે જો આમાં વટાણા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો, પણ મેં આમાં એકલા બટાકા અને થોડીક ડુંગળીનો ઉપયોગ કર્યો છે। તો હવે આમાં મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી સમારી દીધી છે। હવે એ અંદર નાખીશું આપણે। આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે સમોસાનો। જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના। હવે જે આપણે મસાલો બનાવીને મૂક્યો હતો એની અંદર આપણે એડ કરી દઈશું। થોડુંક લાલ મરચું નાખીશ અહીંયા, થોડીક હિંગ નાખી મેં અહીંયા, થોડોક ગરમ મસાલો નાખ્યો છે અડધી ચમચી જેટલો। હવે આ બધું જ વ્યવસ્થિત આપણે હલાવી દઈશું। તો આ સમોસાની અંદર ભરવા માટેનો મસાલો રેડી છે, તેને સાઈડ પર મૂકીશું અને આપણે જે લોટ બાંધીને મૂક્યો હતો હવે એમાંથી આપણે સમોસા વાળીશું। આપણે આ રીતે મોટી પૂરી બનાવી દઈશું। તમારે નાના મોટા જે રીતના સમોસા બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો। અહીંયા હું મીડિયમ સાઇઝના સમોસા બનાવીશ। આ રીતની મોટી પૂરી વણાઈ જાય એટલે સેન્ટરમાં આપણે આ રીતે કટ લગાવીશું, એનો એક ભાગ લઈશું। હવે આમાંથી આપણે સમોસાનો શેપ આપીશું। જો આ રીતે એક બાજુથી વ્યવસ્થિત આપણે આ રીતે ટ્રાયેંગલમાં શેપ આપી દેવાનો છે। આ રીતે વ્યવસ્થિત આપણે પ્રેસ કરી દેવાનું, એટલે તળીએ એટલે ખુલી ન જવો જોઈએ। હવે આપણે બટાકાનો જે માવો છે એની અંદર ભરીશું। બહુ વધારે ભરી નહીં કાઢવાનો બટાકાનો માવો, ઘણા લોકો બહુ વધારે ભરી કાઢતા હોય છે, એટલે
સમોસા ઠંડા થયા પછી થોડા નરમ પડી જાય છે, એટલે બહુ એકદમ ઓછો જ માવો ભરવાનો છે, બહુ વધારે નહીં ભરવાનો. અને જો આ રીતે પ્રેસ કરવાનું એટલે આગળનું જે પડ હોય એકદમ ક્રિસ્પી થાય. જો આ રીતે. તો બસ આ રીતે બધા જ સમોસાને હું ભરી દઈશ. તો બધા સમોસાને વાળીને મેં મૂકી દીધા છે અને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે સમોસાને તળી દઈશું. અને બહુ ફૂલ ફ્લેમમાં નહીં તળવાના સમોસાને, મીડિયમ આંચ ઉપર જ આને તળવાના. બહુ ફૂલ ફ્લેમ પર તળશો તો જ્યારે સમોસા ઠંડા થશે તો પછી પોચા પડી જશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર તળીને રેડી કરવાના છે સમોસાને. તો બસ તમને જો આ સમોસાની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો બસ રહી છે સમોસા, જે તમે આંબલીની ખજૂર આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો, ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો. તો તમને જો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમને પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ વિડીયોને શેર કરો. તો ચલો મળીએ એક નવી રેસીપીમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.